Hello everyone, I'm Diya Likharia. I'm from Gujarat and I study here in Kamaravar State University. So today I have with me one of my fellow students and let's ask him about his hostel review. So can you please introduce yourself to us? મારું નામ ડમરાલિયા જેનિશ છે. હું ભાવનગરથી બિલોંગ કરું છું એન્ડ હું કેમરોવ સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું. તમે જ્યારે નોવોસિબિર્સ્કથી અહીંયા કેમરોવો આવ્યા ત્યારે તમને કોઈ પ્રોબ્લેમ્સ આવી હતી કે તમારા કન્સલ્ટન્ટે તમને હેલ્પ કરેલી? ને અમે જ્યારે નોવોસિબિર્સ્ક લેન્ડ થયા હતા ત્યારે અમારા કન્સલ્ટન્ટ દેવભાઈ અને રાહુલભાઈ બંને ત્યાં પહોંચી ગયા હતા અમારી હેલ્પ કરવા માટે. અને ત્યાં હવે આટલી લાંબી જર્ની કરીને આવેલા તો કોઈ તમને ખાવા માટે કંઈ પ્રોવાઈડ કરેલું હતું કે તમે અહીંયા આવ્યા પછી જ તમને કંઈ મળ્યું? નહીં, ત્યાં જ તે એરપોર્ટ ઉપર જ એ લોકોએ સ્પેશિયલ એક બસ ને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કરી રાખેલી હતી. તો જેવા અમે બસની અંદર એન્ટર થયા અને પોતપોતાની સીટ લીધી ત્યારે એ લોકોએ અમને ફૂડ પ્રોવાઈડ કરેલું હતું. ફૂડ અને જ્યુસ બંને પ્રોવાઈડ કરેલું હતું. અને અહીંયા આવ્યા પછી રૂમ લોકેશનમાં તમને કોઈ પ્રોબ્લેમ આવેલી? એમાં એવું હતું કે અમે જ્યારે અહીંયા હોસ્ટેલમાં એન્ટર થયા ત્યારે રૂમની થોડીક પ્રોબ્લેમ ચાલતી હતી. મીન્સ રૂમ પ્રોપર એલોટ નહોતા થતા. તો ત્યારે અમારા દેવભાઈ અને રાહુલભાઈ બંને અહીંયા જ હતા અને પ્રોપર અમને રૂમ એલોટ કરવામાં આવ્યા એની તરફ. અને પછી અહીંયા આવ્યા પછી તમારું શોપિંગ છે, સિમ કાર્ડ છે, બેંકમાં અકાઉન્ટ ખોલાવવાનું હતું, એ બધું કોણે કરેલું એ હતું? બધું જ અમારા કન્સલ્ટન્ટે કરેલું હતું. અને શોપિંગ ને બધું જ. કેટલા દિવસ લાગ્યા તે વસ્તુ માટે? અમે પહેલા દિવસે આવ્યા તો ત્યારે જ તે રાતે જ અમને સ્વેટર અને જે નીડેડ છે અહીંયા એ બધું લેવા લઈ ગયા. અને સિમ કાર્ડ ને બધું બી થઈ ગયેલું? સિમ કાર્ડ તો એરપોર્ટ ઉપર જ અમને મળી ગયું. અચ્છા, તમને જે રૂમ્સ અલોકેટ કર્યા હતા એ તમને કેવા લાગ્યા? યુનિવર્સિટીના જે રૂમ્સ છે હોસ્ટેલના એ કેવા છે? શું ફેસિલિટીઝ મળી છે તમને? રૂમ બધા જ પ્રોપર છે. રૂમમાં સેન્ટ્રલ હીટર સિસ્ટમ છે. એટલે મીન્સ કે આમ આપણે જેવી રીતે ઇન્ડિયામાં રહીએ છીએ એવી રીતે જ અહીંયા રહીએ અમે. શોર્ટ કપડામાં બેઠીએ કે શોર્ટ સ્લીવમાં બેઠીએ કે. અને બહારનું શું ટેમ્પરેચર રહે છે જનરલી માઇનસમાં રહે છે. અચ્છા, તો રૂમની અંદર કોઈ પ્રોબ્લેમ આવે પછી? નહીં, પ્રોપર રૂમમાં પ્રોપર આપણે ઇન્ડિયામાં જે રીતે રહીએ એ જ રીતે રહીએ છીએ. અચ્છા, અને અહીંયાથી તમારા ડોર્મથી તમારી યુનિવર્સિટી કેટલી દૂર છે? ડોમથી યુનિવર્સિટી પાસે જ છે, પાછળ જ છે. મીન્સ 5 મિનિટનો રસ્તો છે. અને બીજી ફર્સ્ટ બિલ્ડિંગ કરીને યુનિવર્સિટીની અલગ અલગ બિલ્ડિંગો છે. ફર્સ્ટ બિલ્ડિંગ એક 4 to 5 કિલોમીટર છે. તો એ અમે કેબથી યા બસથી જઈ શકીએ. તો એ તમને અફોર્ડેબલ રહે છે? હા, અફોર્ડેબલ છે. એ બસની પ્રાઇસ ટિકિટની 19 રૂપલ છે. અચ્છા, અને તમને હોસ્ટેલમાં ખાવાનું બનાવવા માટે કોઈ ફેસિલિટીઝ એમ કે કિચન કેવું અલગ પ્રોવાઈડ કર્યું છે એમને? હા, હોસ્ટેલમાં દરેક ફ્લોરમાં એક કિચન છે. અને કપડાં એવું ધોવું હોય તમારે ત્યારે તમારે બહાર જવું પડે કે જાતે ધોવા પડે કે શું ફેસિલિટી છે? નહીં, અહીંયા હોસ્ટેલમાં તે વોશિંગ મશીનની ફેસિલિટી અવેલેબલ છે. ઓકે, અને તમારી યુનિવર્સિટી બજેટ ફ્રેન્ડલી યુનિવર્સિટી છે તો એમાં ભણવામાં કોઈ કોમ્પ્રોમાઇઝ થાય છે કે ડિસિપ્લિનમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કે બરાબર છે બધું? બધું જ બરાબર છે. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઇન્ડિયાથી વધારે ફોલો થાય છે. અચ્છા, અને અગર તમને કોઈ ડાઉટ હોય ચાલુ ક્લાસીસ તો તમને પ્રોફેસર્સ સારી રીતે સમજાવે કે પછી રૂડ બિહેવ કરે છે કે એવો કોઈ પ્રોબ્લેમ? અમારે કોઈ ડાઉટ હોય તો ત્યારે લેક્ચરમાં જ પૂછીએ કે પ્રોફેસર પ્રોપર રીતે જ બિહેવ કરે છે. અને જ્યારે તમે દિલ્હી એરપોર્ટ પર હજુ પહોંચેલા હતા ત્યારે તમારા કન્સલ્ટન્સીએ તમને કેવી સર્વિસીસ પ્રોવાઈડ કરેલી? દિલ્હી એરપોર્ટે અમારા કન્સલ્ટન્ટ મીન્સ અંકિત સર ત્યાં જ હતા. અમારા બધા ડોક્યુમેન્ટેશન અમે જ્યાં સુધી ટેક ઓફ નહોતા થયા ત્યાં સુધી ત્યાં ને ત્યાં જ હતા અંકિત સર. અમારે કાંઈ પણ પ્રોબ્લેમ થાય અમારે જસ્ટ કોલ કરવાનો હતો કે કેમ કે જ્યારે આપણે અંદર એન્ટર થઈ ત્યારે બધાને અલાઉડ ન હોય અંદર જવાનું, ત્યારે બહાર જ હતા. એટલે અમે કોઈ પણ કોલ કરી પ્રોબ્લેમ સોલ્વ કરી દેતા. અચ્છા, અને હવે જે તમે કીધું તમારી હોસ્ટેલમાં કિચન્સ અવેલેબલ છે દરેક ફ્લોર પર, પણ જો અગર કોઈને કુકિંગ નહીં કરવું હોય કે નહીં આવડતું હોય તો પછી એ લોકો મેસ ફેસિલિટી અવેલેબલ છે. અને કેવું ખાવાનું મળે છે એમાં? પ્રોપર ઇન્ડિયન ખાવાનું ફૂડ જ મળે છે. અચ્છા, અને તમે તમારી કન્સલ્ટન્સી બીજા સ્ટુડન્ટ્સ રેકમેન્ડ કરશો? હા,
કેમ કે અમને પ્રોપર સર્વિસ ને બધું પ્રોવાઈડ થયેલું છે. Thank you.